આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને મહિલાઓ સાકાર કરી રહી છે। આજે દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ આવી રહી છે। બેંક ઓફ બરોડા ગ્રામીણ રોજગાર તાલીમ સંસ્થા દ્વારા થોડા સમય પહેલા વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સાબુ, શેમ્પૂ, ફિનાઇલ, ખાખરા વગેરે બનાવવાની તાલીમ યોજવામાં આવી હતી। આ તાલીમમાં આ ગામની 33 જેટલી મહિલાઓ જોડાઈ હતી અને તાલીમ મેળવી હતી, જેમાંથી 11 જેટલી મહિલાઓએ માં મહિલા ગૃહ ઉદ્યોગ બનાવી આત્મનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો હતો। જેના આધારે તેમણે ગામમાં એક મકાન રાખી બપોરે ઘરકામ પૂર્ણ કરી 1 થી 4ના સમયમાં બહેનો બ્લેક અને વ્હાઇટ ફિનાઇલ, હેન્ડવોશ, શેમ્પૂ, સાબુ, વાસણ અને કપડાં ધોવાનું લિક્વિડ જેવી 11થી વધુ ઘર વપરાશની વસ્તુઓ ઘરે જ બનાવે છે। આ બધા ઉત્પાદનો હર્બલ અને પેરાબીન ફ્રી હોવાથી લોકોમાં તેની માંગ વધી રહી છે। વિસનગર, મહેસાણા સહિત આજુબાજુના ગામડાઓમાં બજાર સુધીનું વેચાણ પણ બહેનો પોતે કરી ઉદ્યોગ સફળતાપૂર્વક ચલાવી રહી છે। તેમણે માત્ર 3 મહિના પહેલાં ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો અને હવે દરેક મહિને લાખ રૂપિયા જેટલું વેચાણ કરીને ઘરના ખર્ચમાં સહારો બની રહી છે। ખાસ કરીને અત્યારે લોકોમાં હર્બલ અને કેમિકલ ફ્રી ઉત્પાદનોની માંગ વધી છે। ત્યારે માં મહિલા ગૃહ ઉદ્યોગના સભ્યો પ્રિયંકાબેન અને રોશનીબેન કહે છે કે બહેનો દિવસ દરમિયાન ઘરકામ પૂર્ણ કર્યા પછી બપોર અને રાત્રે ગૃહ ઉદ્યોગનું કામ કરે છે। ગામના આગેવાનોના સહકારથી તેમને ખાલી પડેલ આંગણવાડી ઇમારત મળતા કામ કરવાની જગ્યા મળી છે। આ બહેનો હવે નફાના ધોરણે કાર્ય કરતી થઈ છે અને માં ગૃહ ઉદ્યોગ બ્રાન્ડ ઊભી કરવા માટે પ્રયાસો કરી રહી છે। અત્યારે આ બહેનો તેમના નવરાશના સમયનો સદુપયોગ કરીને મહિને 5 થી 10 હજારની આવક મેળવી સ્વનિર્ભર બની રહી છે અને પોતાના પરિવારને આર્થિક સહયોગ કરી રહી છે। ગામના અગ્રણી ડીજે પટેલના જણાવ્યા મુજબ ગામના લોકો આ બહેનોને આગળ લાવવાનો પ્રયાસ અને સપોર્ટ કરી રહ્યા છે। હું તેમની પ્રોડક્ટનો ઉપયોગ કરું છું અને ખરેખર આ બધી વસ્તુઓ હર્બલ છે અને કોઈપણ પ્રકારનું નુકસાન કરે તેવી નથી। માં ગૃહ ઉદ્યોગ હોમમેડ સ્કિન કેર પ્રોડક્ટ, હોમમેડ હેર કેર પ્રોડક્ટ, હર્બલ કેર કલર, સ્કિન પ્રોબ્લેમ માટેના સાબુ, બેબી કેર પ્રોડક્ટ્સ, ફેસ ક્રીમ પ્રોડક્ટ ઉપરાંત હર્બલ શેમ્પૂ, હર્બલ ઓઇલ, ફેસ વોશ, હેન્ડ વોશ, ફિનાઇલ, નહાવાના સાબુ, કપડાં ધોવાનો પાવડર, કપડાં ધોવાનું લિક્વિડ, વાસણ ધોવાનું લિક્વિડ ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે। આવનાર સમયમાં પોતાની બ્રાન્ડ બનાવી આ ઉદ્યોગને વિકસાવવાનું બહેનોનું સ્વપ્ન છે। મારું નામ પટેલ પ્રિયંકાબેન, હું ગામ ગાંગરેટની વતની છું, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। આરસીટી દ્વારા તાલીમ અમને મળી, તેમાં અમે 33 ગામની 33 બહેનોએ આ તાલીમ લીધી। તેમાંથી 11 બહેનોએ એક ગ્રુપ તૈયાર કર્યું, તેમાં અમે માં મહિલા ગૃહ ઉદ્યોગનું નામ આપ્યું અને 11 બહેનોએ આ ધંધો ચાલુ કરવાનો નિર્ણય લીધો। તેમાં અમે અમારી પ્રોડક્ટમાં માર્કેટિંગની સસ્તી પ્રોડક્ટ કરતા અલગ છે, કારણ કે અમે ચામડીને નુકસાન કરે તેવા SLL અને SLES જેવા પેરાબીન ફ્રી કેમિકલોનો ઉપયોગ કરતા નથી, જેના કારણે અમારી પ્રોડક્ટ એક અલગ તરી આવે છે। ક્યારે બનાવો છો, કેવા સમય? આ પ્રોડક્ટ અમે બપોરના સમય 1 થી 4ના સમયમાં બનાવીએ છીએ। આ પ્રોડક્ટ અમે અમારા ફાજલ સમયમાં બનાવીએ છીએ। માર્કેટિંગ ક્યાં કરો છો, રો મટીરિયલ ક્યાંથી લાવો છો, કેટલા પૈસા મળે છે? આ ધંધો શરૂ કરવામાં અમે કાચો માલ, રો મટીરિયલ લાવીને ઊંચી ગુણવત્તાવાળું દરેક પ્રોડક્ટ અમે તૈયાર કરીએ છીએ। ત્યારબાદ આ પ્રોડક્ટ અમે ગામે ગામ ફરીને સેલિંગ કરીએ છીએ અને વિસનગર સોસાયટીમાં દરેકે સોસાયટીમાં ફરીને અમે સેલિંગ કરીએ છીએ। અંદાજે મહિને એક બેનનો 5 થી 10 હજારની નફો મળે છે। પ્રોડક્ટમાં અમે એક વ્હાઇટ ફિનાઇલ, બ્લેક ફિનાઇલ, કપડા લિક્વિડ, વાસણ લિક્વિડ, નાવાના સાબુ, કપડો ધોવાના સાબુ, ફેસ વોશ, ક્રીમ જેવી દરેક હર્બલ શેમ્પૂ, હર્બલ તેલ જેવી વગેરે પ્રોડક્ટો બનાવીએ છીએ। મારું નામ પટેલ રોશનીબેન છે, ગામ ગાગરેટ, તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા। અમે આ હર્બલ પ્રોડક્ટ માટે અમે એક ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી છે, જેમાં અમારા ગૃહ ઉદ્યોગનું નામ છે માં મહિલા ગૃહ ઉદ્યોગ, જેની શરૂઆત અમે હર્બલ પ્રોડક્ટ માટે કરી છે, જે આપણને અને આપણા બાળકો માટે અને એમની હેલ્થ માટે પણ સારી છે અને સારી ગુણવત્તાવાળી મારી પ્રોડક્ટોને અમે હર્બલ વસ્તુનો ઉપયોગ કરી અને કુદરતી વનસ્પતિનો ઉપયોગ કરીને જ આ પ્રોડક્ટો બનાવીએ છીએ અને જેનું રો મટીરિયલ અમે બહારથી લાવીએ છીએ, જેમાં નુકસાનકારક કેમિકલનો અમે ઉપયોગ કરતા નથી અને જે શરીરને પ્રોટેક્ટ કરે એવી વસ્તુઓ, હર્બલ વસ્તુઓની જ અમે એમાં ઉપયોગ કરીએ છીએ। અમે બપોરે ફાજલના સમયમાં અમે કામ કરીએ છીએ
અને અમે અમારા બાળકો અને ઘરનું પણ ધ્યાન રાખીએ છીએ અને તે ઉપરાંત અમારો સમય કાઢીને પણ અમે આ ગૃહ ઉદ્યોગમાં મહેનત કરી અને ગામે ગામ અને સિટીમાં પણ જઈને સેલિંગ કરીએ છીએ. એ આવક થાય છે. અમારી મહિને લગભગ 5,000 કે 10,000 જેવી આવક અમને મળે છે આમાંથી. શું કરવા માંગો છો? અમે ભવિષ્યમાં આ ઉદ્યોગને મહેનત કરીને આગળ લઈ જવા માંગીએ છીએ અને મોટો બનાવવા માંગીએ છીએ. મારું નામ દશરથભાઈ જે પટેલ, ગામ ગાગરેટ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. શરૂઆતમાં આ બહેનોના તાલીમ માટે હું ગ્રામીણ બેંક ગોઠવવામાં ગયો હતો. ત્યાં આગળ આરસીટી દ્વારા કેન્દ્ર સરકારના ગ્રામીણ મંત્રાલય દ્વારા ચાલતી મહેસાણા ગ્રામીણ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગની તાલીમ અમે અમારી વાડીમાં ગામના સહકારથી મફત કોઈ પણ ભાડા વગર એમણે 31 બહેનોને અમે તાલીમ અપાવી. તેમાંથી 11 બહેનો તૈયાર થઈ. એ 11 બહેનોએ પોતાનું હર્બલ પ્રોડક્ટ તૈયાર કરવાનું નક્કી કર્યું. અમે ગામવાળાઓએ અને અમે સહકાર આપ્યો. હું પોતે એમની પ્રોડક્ટ ઉપયોગ કરું છું. બહુ સરસ સુંદર પ્રોડક્ટ છે, હર્બલ છે અને ખરેખર બહુ કિફાયતી ભાવ પણ છે. જેથી આ બહેનો ભવિષ્યમાં આગળ વધે તેવા પ્રયત્નો અમે ગામના લોકોને બધા કરી રહ્યા છીએ. બહેનો સારામાં સારો ઉદ્યોગ વિકસાવે તેવી અમારી તમન્ના છે અને પૂરેપૂરું ગામ અને અમે સહકાર આપીશું.